ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ ભાઈ, 7th ચેપ્ટર આપણે જોઈ લીધું છે અને હવે એના આપણે ઇક્વેશન્સ રિવાઇઝ કરી કાઢીએ ભાઈ. એટલે તમને ભાઈ ન્યુમેરિકલ્સ કરવામાં અને એમસીક્યુ કરવામાં કોઈ તકલીફ ના પડે. બધા ભાઈ ઇક્વેશન તમારે યાદ રાખી લેવાના ઓલવેઝ. એટલે તમારા માટે બહુ જ ઇઝી થઈ જશે. જોજો, ફર્સ્ટ ઓફ ઓલ ચેપ્ટર નંબર 7, ઓલ્ટરનેટિંગ કરંટ. ભાઈ ઓલ્ટરનેટિંગ કરંટ, વોલ્ટેજ કહો તો બી ચાલે ભાઈ, હો, એસી કરંટ. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ ઇક્વેશન ઓફ વોલ્ટેજ. ભાઈ અહીંયા આપણે આખા ચેપ્ટરમાં ઇક્વેશન ઓફ વોલ્ટેજ શું લીધું છે? Vm sin ઓમેગા ટી, જે ઓલરેડી આપણે 6th ચેપ્ટરમાં એસી જનરેટર માટે આ ઇક્વેશન પ્રૂવ કર્યું હતું. ઓકે, ચાલો સેકન્ડ, ઓલવેઝ રિમેમ્બર એવરેજ વેલ્યુ ઓફ સાઇન ઓમેગા ટી, cos ઓમેગા ટી, average value over one period is 0. Average value of cos square and sin square is, remember, 1/2. And if constant is there, તમને આવું કે cos theta and sin theta, જુઓ આમાં ટાઈમ નથી આવતો તો cos થીટા કોન્સ્ટન્ટ થયો કહેવાય તો એ cos થીટા જ થાય. sin થીટા કોન્સ્ટન્ટ થયો કહેવાય તો એનું એવરેજ sin થીટા જ થાય. 100 કોન્સ્ટન્ટ કહેવાય, કોઈ બી કોન્સ્ટન્ટ હોય એની એવરેજ વેલ્યુ ના નીકળે, એનો એ જ આન્સર આવે. ગોટ ઇટ? રિમેમ્બર ધીસ થિંગ. નાઉ ભાઈ આપણે આરએમએસ લાવ્યા હતા આના ઉપરથી. ચલો, આરએમએસનું ઇક્વેશન શું થાય? We know that IRMS is equal to Im by root 2. 1/√2 ને ભાઈ તમે 0.7071 આપણે 0.7 લખીએ છીએ. IRMS એટલે તમે કેપિટલ I થી બી ડિનોટ કરી શકો. ઓકે, એન્ડ સેમ વે VRMS લખો તો VRMS નું ઇક્વેશન શું થાય ભાઈ? Vm/√2. ક્લિયર? એટલે આ 0.7 Vm જ કહેવાય. ઓકે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન ભાઈ આપણે લાયા હતા. ચલો, ફોર્થ વન ભાઈ હવે શું કહે છે જોજો. નાવ ફોર ઓનલી રઝિસ્ટર. ભાઈ આપણે ઓનલી રઝિસ્ટર માટે શું કર્યું હતું જોજો. ફોર ઓનલી રઝિસ્ટર શું કર્યું હતું? ઇક્વેશન ઓફ કરંટ. ભાઈ આ ઇક્વેશન ઓફ કરંટ શું હતું આપણું યાદ હોય તો Vm/R સાઇન ઓમેગા ટી. બંનેનો ફેઝ સેમ જ હતો. જુઓ, વોલ્ટેજ ઓલવેઝ આ જ લઈએ છીએ, આની જોડે જ કમ્પેર કરતા હતા. હા, એટલે સેમ ફેઝ હતો એટલે ભાઈ ફેઝ ડિફરન્સ 0 થઈ જાય. આવું આપણને ખબર છે ને. Vm/R ને શું કહેવાય? Im મીન્સ મેક્સિમમ કરંટ પાસિંગ થ્રુ રઝિસ્ટર. ફિફ્થ વન, પાવર. ભાઈ એમાં બે ટાઈપનો પાવર આવે જુઓ. ફોર ઇન્સ્ટન્ટેનિયસ પાવર ફોર ઓનલી રઝિસ્ટર. ઇન્સ્ટન્ટેનિયસ પાવર ફોર ઓનલી રઝિસ્ટર. ફોર ઓનલી રઝિસ્ટર. ભાઈ ઇન્સ્ટન્ટેનિયસ પાવર શું હતો? યાદ છે? ઇન્સ્ટન્ટેનિયસ પાવરને આપણે સ્મોલ p થી ડિનોટ કરીએ છીએ ભાઈ. I²R એટલે Im² sin² ઓમેગા ટી R થાય. રિમેમ્બર, Im²R. ભાઈ I²R થયું પણ આઈની વેલ્યુ જો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ થાય. અને જોજો ભાઈ આમાં તમે એવરેજ પાવર લખો. એવરેજ પાવર ફોર ઓનલી એવરેજ પાવર ફોર ઓનલી રઝિસ્ટર. ચલો, ઓનલી રઝિસ્ટરમાં તમે ભાઈ એવરેજ પાવર લખો, કેપિટલ P ઓર P12 થાય અને એનું ઇક્વેશન શું થશે ભાઈ? નોર્મલ આપણું I² R થાય
और भैया कैपिटल वी कैपिटल आई मीन्स आरएमएस गणवानुं हो અને જો મેક્સિમમ ના ફોર્મેટમાં લખવું હોય તો im² r/2 લખાય. ઓકે, રિમેમ્બર ધીસ થિંગ ફોર only resistor. Clear? Now for only જોજો ભાઈ for only inductor equation of current. ચલો equation of current શું હતું? For only inductor equation of current શું થાય? I is equal to Vm upon omega L. ભાઈ આપણે માઇનસ લખતા હતા cos omega t. હા, અને આને આવી રીતે બી લખાય ભાઈ Vm upon omega L sin ભાઈ શું થતું હતું? π/2 પ્લસ ઓમેગા ટી. સોરી, π/2 માઇનસ ઓમેગા ટી માઇનસ π/2. ઓમેગા ટી માઇનસ π/2. એનો મિનિંગ શું કરતા હતા આપણે? ભાઈ કરંટ જે છે એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ, લેગિંગ બિહાઇન્ડ. યાદ આવ્યું? ઓલવેઝ રિમેમ્બર વેર Im is equal to Vm upon omega L થાય. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ ઓમેગા એલ શું છે? ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઓફ ઇન્ડક્ટર. એને આપણે એનું નામ શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો મતલબ શું થાય? ઇન્ડક્ટરનો ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ. તો XL is equal to ઓમેગા એલ થાય અને ઓમેગાની જગ્યાએ 2πfb લખાય. આવડશે? જુઓ, નાઇન્થ વન. નાવ પાવર. ભાઈ પાવર ફોર, પહેલા ઇન્સ્ટન્ટેનિયસ પાવર ફોર ઓનલી, જોજો, ફોર ઓનલી ઇન્ડક્ટર. કયો પાવર લખીશું ભાઈ? યસ, ઇન્સ્ટન્ટેનિયસ પાવર. ભાઈ ઇન્સ્ટન્ટેનિયસ પાવરનો મિનિંગ શું થાય? વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ થાય. પણ ઓવર વન પીરિયડ શું થાય છે ભાઈ? પાવર લોસ 0 થઈ જાય છે, આપણને ખબર છે. તો અહીંયા જુઓ, ઇન્સ્ટન્ટેનિયસ પાવર સ્મોલ p શું થાય? માઇનસ Vm/2 ઇન્ટુ સાઇન 2 ઓમેગા ટી થાય. શું થઈ ગયું ભૈયા? ઇન્સ્ટન્ટેનિયસ પાવર થઈ ગયો. અને ભાઈ એવરેજ પાવર લખો જો અહીંયા, તો એવરેજ પાવર શું થઈ જશે? ફોર ઇન્ડક્ટર PL is equal to 0 થઈ જાય. રિમેમ્બર વોટ લેસ કરંટ, આપણને ખબર જ છે ભાઈ. જોજો, અને ભાઈ એના પછી નાવ ફોર ઓનલી કેપેસિટર. જોજો ભાઈ, ફોર ઓનલી કેપેસિટર શું થાય? ઇક્વેશન ઓફ કરંટ. ચલો ભાઈ, ઇક્વેશન ઓફ કરંટ શું થશે? ઇક્વેશન ઓફ કરંટ આવું થાય તમારું, I is equal to Vm upon 1 upon omega C cos omega t. તો ભાઈ આ ઇક્વેશન તમારું આવું થશે, Vm upon ભાઈ 1 upon omega C ને તો XC કહેવાય. અને શું થાય જુઓ, સાઇન ઓમેગા ટી પ્લસ π/2. એનો મતલબ કે કરંટ શું કરે છે ભાઈ? લીડ કરે છે વિથ રિસ્પેક્ટ ટુ વોલ્ટેજ બાય ફેઝ ઓફ π/2. ક્લિયર? તો આનો મિનિંગ શું થયો ભાઈ? જુઓ, વેર Im મેક્સિમમ કરંટ ઇઝ ઇક્વલ ટુ વોટ? Vm upon 1 upon omega C. અને ભાઈ આ 1 upon omega C જે છે એને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. It is called capacitive reactance. અને કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC થાય. XC થશે તમારું 1 upon omega C, either 1 upon 2πfc. આવડે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. શું લઈ આવ્યા? કેપેસિટિવ રિએક્ટન્સ. આવડશે? ચલો, એના પછી 10th one,
ભાઈ કેપેસિટિવ રિએક્ટન્સ છે, સાંભળજો ધ્યાનથી. ઓનલી કેપેસિટર માટે લઈ આવ્યા અને ભાઈ હવે પાવર લઈએ. જોજો, ફોર ઓનલી કેપેસિટર. ભાઈ આપણે એસી સર્કિટની જ વાત છે એટલે એવું નહીં લખતા કે ઇન એસી સર્કિટ, એ સમજી જવાનું. ઇન્સ્ટન્ટેનિયસ પાવર. ચલો, ઇન્સ્ટન્ટેનિયસ પાવરનું ઇક્વેશન શું થાય ભાઈ? P, small p is equal to Vm Im by 2 sin. ભાઈ પેલામાં માઇનસ હતું, આમાં ખાલી માઇનસ ના આવે. અને એવરેજ પાવર તો આમાં બી તમે સાઇન હોય કે કોસ હોય બી આપણે પહેલા જ કીધું કે એવરેજ પાવર તો તમારો 0 જ થઈ જાય. તો પાવર ફોર કેપેસિટર ઇઝ 0. આવડશે? હા, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જોજો ભાઈ, અહીંયા આપણે નવી વસ્તુ ડિફાઇન કરી હતી. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઓફ ઇન્ડક્ટર અને ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઓફ કેપેસિટર. આપણે કીધેલું છે કે ખાલી એસી સર્કિટમાં જ ભાઈ આ લોકો બહાર આવે, રિએક્ટ કરે. હા, ડીસી સામે તો અવાજ ચૂં કે ચા ના કરીએ કે ભાઈ આ બે ક્લિયર સિમ્પલ છે. ભાઈ આ કેમ આવું કર્યું? નંબરમાં 7, 8, 9, 10 બાપા ફરી વાર 9, 10 પછી 11 અને 12. અરે શું બોલું છું, શું લખું છું લ્યા ભાઈ, ફરી ગયું લાગે. આ 11 અને આ 12. નાવ 13 નંબર જોજો. નાવ ફોર LCR series combination, LCR series combination. Remember what is the equation of impedance? ભાઈ ઇમ્પિડન્સ શું થશે ભાઈ? ઇમ્પિડન્સ એટલે Z કહેવાય અને Z શું થશે ભાઈ? તમારો √R² પ્લસ XC માઇનસ XL નો હોલ સ્ક્વેર. અને આવું એટલા માટે આવ્યું હતું યાદ, ઇમ્પિડન્સ એટલે રેઝિસ્ટન્સ જ થયો, પણ LCR સિરીઝ માટે આપણે નામ પાડ્યું છે શું ભાઈ? Z. જજો ભાઈ, અને અહીંયા આ લાયા હતા કોના ઉપરથી તમને યાદ હોય તો? ફેઝર વોલ્ટેજ. ભાઈ ફેઝર ડાયાગ્રામ ઉપરથી ભાઈ ફેઝર વોલ્ટેજ જે છે આપણો એ શું થાય ભાઈ? VC માઇનસ VL અને VR બંને એકબીજાને કેવા હતા? પરપેન્ડિક્યુલર. એટલે ફેઝર વોલ્ટેજ ઓર રિઝલ્ટન્ટ વોલ્ટેજ એનું ઇક્વેશન શું થાય? √VR² પ્લસ VC માઇનસ VL નો સ્ક્વેર. આમાં જો તમે VL ગ્રેટર દેન VC લીધું હોય તો તમે એવી રીતે બી લખી શકો છો. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. અને ફોર LCR સિરીઝ કોમ્બિનેશન, ફોર LCR સિરીઝ કોમ્બિનેશન ઇક્વેશન ઓફ કરંટ. ભાઈ ઇક્વેશન ઓફ કરંટ, તો ઇક્વેશન ઓફ કરંટ શું લખતા હતા ભાઈ? I is equal to Im sin omega t plus phi. ભાઈ મેં કીધું એમ આપણે XC ગ્રેટર દેન XL માટે પ્રૂવ કરેલું છે. કરંટ જે છે એ ફાઈ જેટલો આગળ હોય, લીડ કરતો હોય વિથ રિસ્પેક્ટ ટુ વોલ્ટેજ. ક્લિયર? જુઓ એ તમારા 15 ઇક્વેશન થયા. જોઈએ હજી આગળ બહુ જ બધા ઇક્વેશન છે ભાઈ. મસ્ત ચેપ્ટર છે તમારું. ચલો, તેરા 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 સુરો तेरी यादें तेरी बातें तन्हा रहते तेरा 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 सुरूर. ભાઈ અમારા જમાનામાં હિમેશભાઈ છમછમિયા બહુ ચાલતા હતા.
હા, જમાનો હતો ભાઈ, જબ્બર ચાલ્યા હતા એમ. ગજબ, આ સોંગ તો બહુ જ ચાલ્યું હતું, બસ ભૂખતા બોલી કાઢ્યા હતા. જોજો અત્યારે ખાલી રિક્ષા વાળાઓ જ ફેન છે એના. જોજો ભાઈ, હા એ જમાનામાં બી હતો. છે ભાઈ, ભૂલ થાય માણસથી. જોજો ભાઈ, હમણાં જે આપણે ઇક્વેશન 15 લખ્યું હતું ને એમાં ફાઈ લખ્યું હતું. એ ફાઈ શું હતું જોજો, ફેઝ ડિફરન્સ. તો ફેઝ ડિફરન્સ for LCR series, for LCR AC series combination શું છે ઇક્વેશન યાદ હોય તો tan phi is equal to XC minus XL upon R. અને આના ઉપરથી ઓલવેઝ આપણે આ ટ્રાયંગલ યાદ રાખીએ છીએ ભાઈ. શું જોજો, આ ફાઈ છે, હા ઓપોઝિટ એટલે XC માઇનસ XL, અને આ R. આ શું થઈ જાય તો Z થઈ જાય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નાવ પાવર ભાઈ, જોડે જોડે પાવર લખી જ કાઢીએ છીએ. જોજો, પાવર ફોર LCR સિરીઝ ભાઈ, પાવર ફોર LCR સિરીઝ શું લખાય? P is equal to, જોજો LCR સિરીઝમાં તમે પાવર લખો. ચલો ભાઈ, પહેલા આપણે ઇન્સ્ટન્ટેનિયસ પાવર લખીએ. જે કામનું નથી પણ ભાઈ આપણે લખી કાઢીએ એકવાર. શું થાય ઇન્સ્ટન્ટેનિયસ પાવર ભાઈ? તમારો VM IM/2 ઇન્ટુ cos phi માઇનસ cos 2 omega t plus phi. આવું ઇક્વેશન હતું. અને ધ્યાનથી જુઓ ભાઈ, આપણે પછી એવરેજ પાવર લાયા હતા. એવરેજ પાવર કહો કે ભાઈ રિયલ પાવર કહો, તો એ એવરેજ પાવર કેપિટલ P નું ઇક્વેશન ઓર P બાર ભાઈ બહુ બધા ઇક્વેશન લખાયા છે. VM IM/2 cos phi. આઈધર મેક્સિમમ આપણે આ યુઝ કરીએ છીએ VI cos phi, પણ VI એટલે આપણે RMS લખીએ છીએ, ખાલી V અને I એટલે. આવું પણ ચાલે છે. V is equal to IR, પણ R ની જગ્યાએ Z આવે ભાઈ, તો I² RMS Z cos phi. ક્લિયર ને ભાઈ? 18 પાવર ફેક્ટર ભાઈ, આ ઇક્વેશનમાં જે cos phi દેખાય છે એ તમારું પાવર ફેક્ટર છે, અને cos phi શું થાય? તમારું ઇક્વેશન R/Z. આના ઉપરથી જ આવે, જુઓ, એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ, દેટ ઇઝ પાવર ફેક્ટર. આવડે ભાઈ? જુઓ હવે શું કહે છે અહીંયા 19 નંબર ભાઈ, પાવર ફેક્ટર પછી જોજો. નાવ ફોર સિરીઝ રેઝોનન્સ, for LCR series resonance ભાઈ, સિરીઝ રેઝોનન્સ થાય ત્યારે શું થાય? જોજો ક્યારે થાય? સિમ્પલ, when reactance is equal to 0. remember this thing. ભાઈ reactance 0 એટલે XC is equal to XL કહેવાય. XC means 1 upon omega C is equal to omega L. અને આ જે સ્પેશિયલ ફ્રીક્વન્સી હતી ને એંગ્યુલર ફ્રીક્વન્સી, એને આપણે રેઝોનન્ટ એંગ્યુલર ફ્રીક્વન્સી કહીએ છીએ. રેઝોનન્ટ ઓર નેચરલ એંગ્યુલર ફ્રીક્વન્સી. નેચરલ એંગ્યુલર ફ્રીક્વન્સી શું થઈ જશે? ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 upon રૂટ LC થાય. જોજો, નાવ રેઝોનન્ટ ઓર નેચરલ ફ્રીક્વન્સી ભાઈ, રેઝોનન્ટ ઓર નેચરલ ફ્રીક્વન્સી, રેઝોનન્ટ ઓર નેચરલ ફ્રીક્વન્સી F0 is equal to 1 upon 2 pi root LC. Now amplitude of current for resonance. So amplitude
maximum amplitude, actually maximum amplitude of current, maximum amplitude of current, you can say Im max. શું હતું ઇક્વેશન એનું? Vm upon R. Instead of Vm you can write √2 VRMS. ક્લિયર? જોજો ભૈયા, મેક્સિમમ એમ્પ્લિટ્યુડ ઓફ કરંટ થયો. ક્લિયર? રેઝોનન્સ થાય ત્યારે ભાઈ, રેઝોનન્સ આપણને ખબર જ છે, ઇન્ટરનલ એક્સટર્નલ ફ્રીક્વન્સી સેમ થાય એટલે મેક્સિમમ શું થાય ભાઈ? તમારું કરંટ. અહીંયા કરંટનો એમ્પ્લિટ્યુડ મેક્સિમમ થાય છે. નાવ 23 જોજો ભાઈ, ક્યુ ફેક્ટર ભાઈ, એકોર્ડિંગ ટુ ડેફિનેશન ઓફ ક્યુ ફેક્ટર શું થાય? યસ, નેચરલ એંગ્યુલર ફ્રીક્વન્સી ટુ હાફ પાવર બેન્ડવિડ્થ. ઓકે ભાઈ, આ જે બેન્ડવિડ્થ હતી યાદ હોય તો એ શું કહેતા હતા? ખાલી હાફ પાવર બી કહેવાય, સોરી ખાલી બેન્ડવિડ્થ બી કહેવાય, આખું હાફ પાવર બેન્ડવિડ્થ છે. હા, પણ ટેક્સ્ટબુકમાં ભાઈ ખાલી બેન્ડવિડ્થ વર્ડ આપ્યો છે. બેન્ડવિડ્થ એટલે જે મિનિમમ મેક્સિમમ યસ ફ્રીક્વન્સીની વચ્ચે તમારી સિસ્ટમ વર્ક કરતી હોય, દેટ ઇઝ કોલ્ડ બેન્ડવિડ્થ. તો 2 ડેલ્ટા ઓમેગા શું હતું? ઇક્વેશન યાદ હોય તો R/L. અને આની ઉપરથી ક્યુ ફેક્ટરના આપણે 3 ઇક્વેશન લખ્યા હતા. ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ભાઈ 1/R√L/C. એનો મતલબ કે 3 કમ્પોનન્ટ પર ડિપેન્ડ કરે છે ક્યુ ફેક્ટર. ભાઈ ω0L/R અને થર્ડ થશે 1/ω0CR. આવડે ભાઈ? જુઓ આ શું થયું ભાઈ તમારું? ભાઈ ઇક્વેશન તમારા જુઓ, ક્યુ ફેક્ટરનું થયું. આ આવડશે? મસ્ત છે, જુઓ. ડન. એના પછી ભાઈ હવે જે આપણું ઇક્વેશન છે એ કોનું છે? ફોર એલસી ઓસિલેટર. ભાઈ એલસી ઓસિલેટર જે છે તમારું, એના માટે તમે જો ઇક્વેશન લખો, જોજો ડિફરન્શિયલ ઇક્વેશન ફોર એલસી ઓસિલેટર. ડિફરન્શિયલ ઇક્વેશન ફોર એલસી ઓસિલેટર. ચલો, એલસી ઓસિલેટર શું થાય? ભાઈ ડિફરન્શિયલ ઇક્વેશન d²q/dt² પ્લસ q/LC. ભાઈ અહીંયા બી એંગ્યુલર ફ્રીક્વન્સી લખો ને તમે, 1/√LC જ આવે. હા, પણ ફરી નહીં લખતા. જુઓ 27 જોજો ભાઈ, ચાર્જ ઓન કેપેસિટર. ઇક્વેશન ઓફ ચાર્જ ઓન કેપેસિટર. ચલો, ચાર્જ ઓન કેપેસિટરનું ઇક્વેશન શું ભાઈ? સિમ્પલ, QM cos ω0t. અને ભાઈ કરંટ પાસિંગ થ્રુ ઇન્ડક્ટરનું ઇક્વેશન, કરંટ પાસિંગ થ્રુ ઇન્ડક્ટર. ચલો, કરંટ પાસિંગ થ્રુ ઇન્ડક્ટર શું થાય ભાઈ? I is equal to Im sin ω0t. Im is equal to QM ω0 થાય. આપણને ખબર છે ભૈયા. ગોટ ઇટ? ચલો ભાઈ, એના પછી ટોટલ એનર્જી, or you can say electromagnetic energy, electromagnetic energy of LC oscillator at any time. At any time, તો U is equal to શું થાય? Q0²/2C and it is constant. ભાઈ આપણને ખબર જ છે, આપણે એલસી ઓસિલેટરમાં જોયું હતું કે ઇલેક્ટ્રિકલ એનર્જી મેગ્નેટિક એનર્જીમાં કન્વર્ટ થાય, મેગ્નેટિક એનર્જી ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ થાય. રેઝિસ્ટન્સ આપણે 0 લીધો છે ને આપણે એવું લીધું છે કે એનર્જી લોસ થતી
નથી. એટલે ટોટલ એનર્જી તમારી કોન્સ્ટન્ટ Q0 એ QM જ થયું હો, વેર Q0 ઇઝ ઇક્વલ ટુ QM, મેક્સિમમ ચાર્જ હોય. હા, આપણે ન્યુમેરિકલમાં પ્રૂવ બી કર્યું હતું કે કોન્સ્ટન્ટ હોય. ઓકે, ચલો 29 લાસ્ટમાં ભાઈ ટ્રાન્સફોર્મર માટે જોજો ભાઈ, ફોર ટ્રાન્સફોર્મેશન રેશિયો, ભાઈ ટ્રાન્સફોર્મેશન રેશિયો જોજો શું આવે ભાઈ, N2 upon N1 is equal to E2 upon E1 is equal to I1. ભાઈ આપણે ચલો સેકન્ડરી પ્રાઇમરી લખીએ એટલે આવી રીતે લખીએ S upon P, એ જ થયું. સેકન્ડરી અપોન પ્રાઇમરી લખીએ છીએ ને ES upon EP. 1 to B ચાલે ભાઈ, IP ભાઈ કરંટ ઓલવેઝ આડો ફાટે, કીધું હતું ને કરંટ આડો ફાટે બી, એટલે એમાં PS ઊંધું થઈ જાય ટૂંકમાં જે હોય એનાથી. આ R જે છે ને આની ઉપરથી ભાઈ જોજો, ફોર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, ફોર આઈડિયલ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, ભાઈ તમે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર લો ને તો એમાં R ગ્રેટર દેન 1 આવે. ભાઈ રેશિયો ગ્રેટ, તો એનો મતલબ કે જુઓ સેકન્ડરીમાં નંબર ઓફ ટર્ન્સ વધારે હોય એટલે સેકન્ડરીનો વોલ્ટેજ વધારે હોય એટલે કરંટ ઓછો હોય. ખબર પડે છે? આવડે ભાઈ? સિમ્પલ. હા, બહુ જ ઇઝી છે. સોરી, IP ગ્રેટર દેન IS. હા, એટલે સેકન્ડરીમાં કરંટ ઓછો થઈ જાય. ભાઈ જુઓ, ફોર આઈડિયલ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, ભાઈ જોજો ફોર આઈડિયલ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, ચલો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય તો R લેસ ધેન 1 થાય. લેસ ધેન 1 કરો તો ભાઈ બધું જુઓ NS લેસ ધેન, મતલબ પ્રાઇમરીમાં નંબર ઓફ ટર્ન્સ વધી ગયા. હા, એટલે પ્રાઇમરીમાં વોલ્ટેજ વધારે હોય, સેકન્ડરીમાં ઓછો થાય એટલે તો સ્ટેપ ડાઉન કહેવાય. અને IP લેસ ધેન IS, સેકન્ડરીમાં કરંટ વધી ગયો. આવડે? ચલો 32. ફોર આઈડિયલ ટ્રાન્સફોર્મર, ભાઈ પાવર લોસ ના થાય. ફોર આઈડિયલ ટ્રાન્સફોર્મર પાવર લોસ ના થાય એટલે ભાઈ સેકન્ડરી અને પ્રાઇમરી બંનેમાં પાવર સેમ હોય એટલે EP IP is equal to ES IS થાય. Remember this thing. But in general, ભાઈ in practical or in general use ફોર ટ્રાન્સફોર્મર, કોમન સેન્સની વાત છે, ઇન જનરલ યુઝ કરો. આઈડિયલ ના આપ્યું હોય તો ઇનપુટ પાવર જે છે પ્રાઇમરી એ આઉટપુટ સેકન્ડરી કરતાં મોટો જ હોય, મીન્સ પ્રાઇમરીનો પાવર સેકન્ડરીથી મોટો થઈ જાય. રીઝન એવું છે કે ઓલવેઝ પાવરનો લોસ તો થાય જ, અને પાવર લોસ થાય એટલે શું થશે? એટલો પાવર ઓછો થઈ જાય, અને ઓછો થઈ જાય તો સેકન્ડરીમાં પાવર ઇનપુટ પાવર કરતાં કેવો મળે ભાઈ? ઓછો મળે. આવડશે ભાઈ? સિમ્પલ છે એકદમ. જો મસ્ત મજાના ભાઈ બધા ઇક્વેશન આપણે અહીંયા તમને કહી દીધા. હા ભાઈ જુઓ, આમાં મેં તમને અલગથી નહીં કીધા પણ આ ધ્યાન રાખવાનું. જો આમાં સર્કિટમાં તમને RC આપે તો જે હોય એ રાખવાનું, બાકી બધું કાઢી નાખવાનું. R અને C આપે તો XL કાઢી નાખવાનું. એ જ રીતે ઝેડમાં બી એવું કરવાનું, √R² પ્લસ XC² જ થાય. ક્લિયર? કોઈ બી વસ્તુ તમને ખાલી આ L અને C આપે તો R કાઢી નાખવાનું, નીચે 0 થઈ જાય, tan phi ઇન્ફાઇનાઇટ થાય, 90 થઈ જાય phi, એટલે કે ફેઝ ડિફરન્સ તમારો 90 ડિગ્રી થાય. ક્લિયર? એટલે ધ્યાન રાખજો. અને એ વખતે જો તમે Z લાવો ને તો XC - XL જ આવે, બીકોઝ તમે R કાઢી નાખ્યો છે. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ તમારા બધા ઇક્વેશન આપણે કમ્પ્લીટ કરી કાઢ્યા. ક્લિયર ભાઈ?
નેક્સ્ટ ટાઈમથી બી ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. બહુ જ નાનકડું ને મસ્ત ચેપ્ટર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ડન. મળીએ છીએ બી ચલો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય सी यू टाटा सबा खैर सावनारा हasta la vista फिर मिलेंगे चलते चलते खुदा हाफिज दास विदानिया जय श्री कृष्ण जय अम्बे जय हिंद जय भारत वंदे मातरम टेक केयर.